નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આજે સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો જ્યાં કમોસમી વરસાદ આવ્યો। અમરેલીની વાત કરીએ જ્યાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદની શરૂઆત થઈ। ખાંભા ગીરના ગામડામાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદની શરૂઆત થઈ। ખાંભામાં ખડાધાર, પીપળવા સહિતના ગામડાઓમાં ઝાપટા આવ્યા છે। કમોસમી વરસાદથી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક જોકે પ્રસરી છે। જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, એની સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ। એક બાજુ લોકો અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા હતા, એની વચ્ચે આ કમોસમી વરસાદ આવતા હવે લોકોને તો ગરમીથી રાહત મળી રહી છે, પણ ખેડૂતો માટે એ ચિંતાનો પ્રશ્ન છે। પરેશાની એ છે કે તેમનો પાક બગડી શકે છે। ખાંભામાં આજે ખડાધર, પીપળવા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા અચાનક આવ્યા હતા। જો કે હવામાન વિભાગે પહેલાથી જ આગાહી કરી હતી કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે તેની અસર ગુજરાતના અલગ અલગ ભાગમાં જોવા મળશે।